નાઇજીરિયામાં ગેસોલિન ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતા ભીષણ અગ્નિકાંડ થયો હતો, જેમાં 70 થી વધુ લોકો જીવતા ભૂંજાયા હતા. અનેક લોકો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી ચીફ હુસૈની ઈસાએ અગ્નિકાંડની ખાતરી આપતા જણાવ્યું કે દુર્ઘટના ફ્યુલની ચોરી કરતી વખતે બની હતી. નોર્થ સેન્ટરમાં શનિવારની સવારે નાઇજર પ્રાંતના સુલેજા ક્ષેત્ર નજીક ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. અગ્નિકાંડમાં આસપાસના વિસ્તારોમાં હડકંપ મચ્યો હતો. અમુક લોકો જનરેટરની મદદથી એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલિન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને આકાશમાં આગના ગોટેગોટા છવાયા હતા. ગેસોલિનની ચોરી કરી રહેલા લોકો ક્ષણભરમાં જ રાખ બની ગયા હતા. વિકરાળ આગે આસપાસના તમામ લોકોને ઝપેટમાં લીધા હતા. નાઇજરના ગવર્નર મોહમ્મદ બાગોએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે નાઇજર રાજ્યના ડિક્કો ક્ષેત્રમાં ગેસોલિન ટેન્કરમાં ઈંધણ ચોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધમાકા સાથે ફાટી નીકળેલી આગે થોડી ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ બચાવ કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ પોલીસે મૃતદેહો ભેગા કરવાની કવાયત હાથ ધરી હતી. આ દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાઇજીરિયામાં અગાઉ પણ પેટ્રોલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. સપ્ટેમ્બર 2024માં હાઈવે પર પેટ્રોલથી ભરેલું ટેન્કર બ્લાસ્ટ થતા 48 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટિનુબુએ દુઃખ વ્યક્ત કર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.